નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવતીકાલે પરશુરામ જન્મોત્સવ તેમજ પીએસઆઈની લેખિત પરીક્ષા સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના આદેશને લઈને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। સંયુક્ત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના આ અધ્યક્ષ સ્થાને ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો। ખાસ કરીને પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળનાર છે એ રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું। ફ્લેગ માર્ચમાં ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા, ડીસીપી ઝોન 4 એન્ડુ મકવાન, ડીસીપી ક્રાઇમ હિમાંશુ વર્મા સહિત એસીપી કક્ષાના અધિકારીઓ જોડાયા હતા। સાથે જ વાડી પોલીસ સ્ટેશન, પાણીગેટ પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન, કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ફૂટ પેટ્રોલિંગમાં જોડાઈ। પોલીસ ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે। અસામાજિક તત્વો પર પોલીસની બાજ નજર છે। કેટલાય અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવે છે। તો તમે કોઈ પણ કામ કર્યું છે તો તમારી ખેર નહીં તેમ પોલીસનો કડક સંદેશ આપવામાં આવ્યો છે। તો બીજી બાજુ અધિક પોલીસ કમિશનર સાથે ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા રાવપુરાથી ફ્લેગ માર્ચ કર્યું છે, જેમાં રાવપુરા પોલીસ સ્ટેશન, નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો છે। આવતીકાલે પરશુરામ જયંતિ છે। વડોદરા શહેરમાં જેમ દર વખત અલગ અલગ ધાર્મિક યાત્રાઓ નીકળે છે, આવતીકાલે પણ એક યાત્રા નીકળવાની છે। સાથે સાથે આપ જાણો છો એમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ ચાલી રહેલા છે। એ સાથે સાથે લગભગ 25,000 જેટલા પીએસઆઈ કેન્ડિડેટ્સ એની રિટર્ન એક્ઝામ માટે પણ આવતીકાલે આવવાના છે। આમ 3 મોટી વસ્તુઓ ભેગી થઈ છે ગઈ આવતીકાલ માટે। અમને ડીજીપી શ્રી તરફથી એસઆરપી ફાળવવામાં આવી છે। સાથે સાથે ઝોન 1, 2, 3, 4 એના તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આજે આવતીકાલે બંદોબસ્તમાં આવનાર છે। એના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પરશુરામ જયંતિની જે મોટી યાત્રા છે એ રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરેલું છે। અમારી સાથે એસઆરપીના જવાનો અને વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનના જવાનો જોડાયા છે। સાથે સાથે અમારી પાસે સરકારી ડ્રોન અને ભાડેથી લીધેલા ડ્રોનથી અમે સમગ્ર રૂટનું સર્વેલન્સ પણ કર્યું છે। એની સાથે સાથે જે એ પ્રકારના તત્વો છે એમની ઉપર વોચ રાખવામાં આવી રહી છે। એમના વિરુદ્ધમાં અટકાયતી પગલાઓ પણ લેવામાં આવ્યા છે। ભૂતકાળમાં જે પેપર ફોડવાના બનાવોમાં સંડોવાયેલા હતા એવા લોકો પર વોચ પણ રાખવામાં આવેલ છે। એટલે આ બધી તૈયારીઓના અંતે અમે શાંતિપૂર્વક રીતે પરશુરામ જયંતિનું શોભાયાત્રા સાથે સાથે જે પીએસઆઈની લેખિત પરીક્ષા છે પરીક્ષા અને સાથે સાથે જે ચૂંટણીનો બંદોબસ્ત છે એ ખૂબ સારી રીતે કરીશું એવો અમને વિશ્વાસ છે।